ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને બસ જો હવે ફ્રેશ થઈ ગયા છીએ એટલે ઉઠી ગયા છીએ. બ્રશ કરી લીધું છે, બીજું કઈ નહીં. અમારા મમ્મી જો બેસી ગયા છે. તો મમ્મી થઈ ગયો નાસ્તો ને એવું બધું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચા ભાખરી થઈ ગયા એમ? બધાને વાટે છે નાસ્તો કરો. લાઈટ વહી ગઈ પાછી આજે. હા, તો શુક્રવાર છે તો બોલો કે શુક્રવાર ગઈ હતી, બુધવાર સવારમાં ગુરુવારે ગઈ હતી. તો કાલે કાપ ગયો ને પણ તો આજ કેમ ગઈ છે કોને ખબર. આ ગરમીના મરી જાય લાઈટ વગરના. થવા માટે લાઈટ ન હોય તો આપડે પવન ન આવે. હવે એમાં હવે દિવાલ આડી થઈ ગઈ એટલે જરાય ન આવે. આમે પવન જ નથી. બસ હવે થોડી વારમાં નાસ્તો કરવા બેસે. પાર્થભાઈ છે દરરોજની જેમ તૈયાર થાય છે પાછા. કેમ પાર્થભાઈ? જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. તૈયાર થાય છે ને ગરમી છે બહુ. ગરમી તો વાત જ કરો માં. માથું ભીનું પપ્પા જો ફ્રેશ થવા વયા ગયા છે એટલે થોડી વારમાં નાસ્તો કરવા બેસી જાય. મમ્મી જો ગરમીના પવન નાખે છે. તે મમ્મી વાત હકડ હોય ચંચા સ્વભાવ હોય ને. બહુ ગરમી થાય છે. રોય જ ન થવા માંડે. તો બસ જો નાસ્તો કરવા બેઠા છે. ચા ભાખરી કઢી ને દૂધ ને એવું છે. પપ્પા પણ ફ્રેશ થઈ ગયા. કેમ પપ્પા? હોવ નાઈ ધન ફ્રેશ થઈ ગયા. હવે ચા પાણી પી. હા આવી જાવ ચા પાણી. હલો. ઠીક કરે. હા મમ્મી જમવા માંડો હવે. કે નથી મજા આવતી? મને નથી થતું. હે ખાવું તો જોઈશે જ ને. લાઈટ આવે કે ન આવે જોઈશું રહેવું. ભૂખ્યું તો ન રહેવાય. ગરમી કેટલી બધી ન પચાવે કા. A few moments later. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ હવે તો પછી આવતા રહ્યા ઘરે. પણ લાઈટ નથી, હજી નથી થઈ. 8 વાગ્યાની વહી ગઈ છે સવારની. 1 વાગ્યું હજી લાઈટ નથી આવી. બહુ ગરમી થાય છે. દુકાને તો લાઈટ હતી પણ અત્યારે આયા નથી કરે એવું છે કે મમ્મી લાઈટ વગરના કંટાળો ચડે કા. બોલવાનું મળે. કેવી એવી ગરમી છે ને. ખાઈટ તો મોટી જાય પપ્પા. શું બનાવ્યું મમ્મી જમવામાં? કહી દો જરાક. ખીચડી ને દૂધી બટેકાનું શાક, રોટલી ને શાક. એવું એમ ને. જમવાનું મન ન થાય. ગરમી નું ભાવે જ નહીં કઈ. ગરમી થાય ને એટલે કા મજા જ ન આવે એવું. 8 વાગ્યાનું વહી ગઈ છે. હા 8 વાગ્યાનું વાગી. પપ્પા હેલો અવતાર્યો. પાર્થભાઈ તો આવી ગયા. જમી લેવા એટલે રેડી. કેમ ભૂખ લાગી? ભૂખ તો લાગી પણ પવન આવે તો સારું. થોડોક ઓસરી બેઠા છે. ધીમો ધીમો કા ધીમો ધીમો આવે તો સારું. આવે છે ઝાડુ. સારું હાલો તો હવે જમી લઈએ. અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા. અત્યારે લાઈટ આવી. જીવમાં જીવ આવ્યો કા મમ્મી? મમ્મી તો હેઠા પી ગઈ. સીધા પંખા હેઠા આવી. 8 વાગ્યાનું. હા 8 વાગ્યા સવારના 8 વાગ્યાની વાત હતી. અત્યારે પંખો શરૂ થયો. હું ઉઠ્યો ને લાઈટ વહી ગઈ હતી. પથારી બેઠા ને તો ગઈ. પપ્પા કે ગઈ? મેં કીધું ગઈ. હાલો ઓલી રૂમમાં હું ત્યાં મજા આવશે. ઠંડુ વાળવાનું છે. તો અત્યારે વાગ્યા છે 5:30 અને બસ જો ઉઠી ગયા છે. ઉઠી ગયો તો ક્યારું નો પણ નિરાય. તમે વિડીયો સ્ટાર્ટ કરી. ફોનમાં એક તો ચાર્જ નહોતું. સવારની લાઈટ વહી ગઈ હતી એટલે મોડી લાઈટ આવી હતી. એટલે પછી થોડીક વાર ફોન જોયો હોય એટલે વધારે ચાર્જ ઉતરી ગયું એવું. ચાર્જિંગ નહોતું એટલે પછી મેં નિરાય બ્લોગ શૂટ કરું. વિલોગ કામ પતાવીને એમાં આવડું તૈયાર થઈ જાય પછી થોડીક વાર બેસીને પછી મેં કરીએ બ્લોગ શૂટ. તો બસ તો વરસાદની તૈયારી આવશે. હવે લાગે છે એકાદું વાદળું નીકળવું છે. હવે અંધારે તો ઠીક છે. જોઈએ આમ તો લાગશે ને કે આવે એવું કામ વરસાદનું. એક વાદળું તો છે થોડી સર. પછી કઈ કહેવાય નહીં. હા બધા મમ્મી તૈયાર થઈને જઈએ. તૈયાર થાય જ છે કા.
હા એક વાદળ એક વાત છે ભેગા કહેવાય ને ભેગું થઈ જાય પછી એમ બીજું કઈ નહીં. સારું વાળો થોડીક વાર બેસીએ. ઓકે સારું ચાલો તો હવે અત્યારે જાઉં છું બહાર હર્ષ આવ્યો છે એની યારે જાઉં છે બાય. વાહ ટોપી કઈ ગઈ તમારી? ટોપી હું ક્યાંક મારા ના પાડે ને કે ટોપી નહીં ભરતા તો બંધ કોણે ના પાડી? હશે એક કોણ છે? ક્યાં જવું છે હવે? વસ્તુ લેવા શું લેવા બોલ કાંક લેવા બોલ બોલ હું લેવા જાઉં હા બોલ હું લેવા જાઉં લઈ જાઓ ને પેલા તો ક્યાં હું લેવા જાઉં? કાંઈ લેવા હોય નહીં લેવાના હોય. આમનામ આવ્યો રખડવા હો કઈ ના આવ્યો ને ઘરેથી નકર ફોન આવશે ભાઈ. ફોન તો આવશે જ 5 મિનિટમાં એમ કીધું હમણાં આવું એમ કીધું જોઈએ તો ઘરે કીધું નથી હું લેવા જશે કીધું ને તો હું લેવાનું શું કીધું તો એ તો મને કઈ ખબર નથી હું પૂછ્યો મારી એવો હાથ દુખે તું વાગે ત્યારે હું લેવા જાઉં છું તો કે ચપ્પા હવે એમ કહી દે ને ભાઈ એમ આવું શરૂમાં તો યાર. શરમ નથી આવતી બહુ ખોટું જીબડીને હું આરામ દઈને થોડો વાહ વાહ ભાઈ વાહ સારું હાલો તો અત્યારે વાગી ગયા છે 8:45 અને બસ બહાર ગયો તો આવતો રહ્યો અને જમવા બેઠા છીએ અત્યારે. લાઈટ આવે તારી પાસે ભલે આવે તારી લાઈટ આવે તો બસ અત્યારે હવે જમવા બેસી ગયા છીએ. મમ્મીએ બનાવી છે પેર પાઠભાઈ પણ આવતા રહે તો તૈયાર હોત થઈ ગયા આવે ભેળા બનાવ્યા કરે મમરા પડ્યા હોય શું કરવું કા મમ્મી? આમ તો કોઈ ખાતો નથી. હા આમ મમરા નો ખાય ભેળ કરી બધા એમ નો નાખતા બસ મમ્મીએ બનાવી નાખી છે ભેળ તૈયાર. જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે વખત આવે વહમો ત્યાં બને હઉ પરાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબ આ જગત છે કે ઊંડા એના પાયા. તું ઓલું ગાતો હતો ને બપોરે એ ક્યાં બપોર હું ગાતો હતો? શું ગાતો એ ગાતો હતો કા પપ્પા? મને કઈ યાદ ન હોય તો આ ગાઉં છું ઉપર 2 મિનિટ હા તો પાર્થભાઈ જો કે ગીત સંભળાવે છે ગોયતું છે નવું કઈ કેમ હોયતું છે યાદ રહે તો સારું ફોન એ પાય હાલો પાસે નો મુકાય અવાજ ફાટે. ફાટે અવાજ તો એનો અવાજ છે પાછો મારી જેવો મોટો એમ. કે રાજા બનાવીને ફેરવું જગમાં ભૂલતો નહીં મારા બાળ કે રાજા બનાવી એજી ફેરવું જગમાં ભૂલતો નહીં મારા બાળ ન કરું હાટકો લઈને ભીખ મંગાવતા નહીં લાગે મુને વાત આવો વાટકો લઈને ભીખ મંગાવતા નહીં લાગે મુને વાત. ભાઈ ભાઈ હા જામી સારું હાલો તો હવે જમી લે. ફોટો ચડાવી દીધો પાર્થભાઈ. વાહ જામી ગયો. હા